નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં તમારું સ્વાગત છે. બાળકો, આજે આપણે ગુજરાતી વ્યાકરણના 5મા એકમ કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. આ એકમ તમે 8મા ધોરણમાં શીખી ગયા છો. જુદા જુદા પ્રકારની વાક્ય રચનાઓને ઓળખતા પણ તમે શીખી ગયા છો. આપણે આજે એનું પુનરાવર્તન કરીશું. સૌપ્રથમ આપણે અક્ષરની રચના કેમ થાય છે ત્યાંથી શરૂઆત કરીએ. કોઈ પણ વ્યંજનમાં સ્વર ભળે એટલે અક્ષર બને છે. જેમ કે ક વત્તા અ બરાબર ક. હવે જો અક્ષરને ક્રમમાં ગોઠવીએ તો શબ્દનું નિર્માણ થાય છે. આડાઅવળા અક્ષરને આપણે શબ્દ કહેતા નથી. પદ પણ કહેવાય, જેમ કે આંબો, પણ બો આ કહીએ તો અર્થ પ્રગટ થશે નહીં. એટલે ક્રમમાં અક્ષરને ગોઠવતા પદ બને છે, જેને આપણે શબ્દ પણ કહીએ છીએ. જો શબ્દોને ક્રમમાં ગોઠવીએ તો વાક્ય રચના થાય છે. આંબો કેરી આપે છે, આ વાક્ય બન્યું અને આપણને સમજાય, એનો અર્થ પણ પ્રગટ થયો. વાક્યમાં મુખ્ય 3 પદ હોય છે: કર્તા, કર્મ અને ક્રિયાપદ. જો વાક્યમાં માત્ર કર્તા અને ક્રિયાપદ હોય પણ કર્મ ગેરહાજર હોય તો એ વાક્ય રચના અકર્મ બને છે. જેમ કે બાળક રમે છે. અહીંયા ક્રિયા કઈ થાય છે? રમવાની. ક્રિયાને પૂછે કે કોણ, અને જે જવાબ મળે તે કર્તા હોય છે. રમે છે કોણ? બાળક. તો અહીંયા બાળક કર્તા છે, રમે ક્રિયા છે. એ સિવાય કોઈ પદ નથી, છતાં સંપૂર્ણ વાક્ય બને છે. એટલે આને અકર્મક વાક્ય રચના કહેવામાં આવે છે. ક્રિયાને પ્રશ્ન પૂછીએ કે શું, અને જો જવાબ મળે તો એ એનું કર્મ હોય છે. ગાય છે, ગાવાની ક્રિયા થાય છે. કોણ ગાય છે? બાળક. તો બાળક કર્તા છે. બાળક શું ગાય છે? ગીત. તો ગીત એનું કર્મ છે. આ વાક્ય રચના સકર્મક છે. અ એટલે નહીં, કર્મ ન હોય તો અકર્મક ક્રિયા વાક્ય રચના, અને સકર્મ એટલે કર્મ સાથે હોય તો એ સકર્મક વાક્ય રચના કહેવાય છે. આ સ્પષ્ટ ખ્યાલ હશે તો આપણે આગળ આ વાક્યના પ્રકાર બરાબર સમજી શકશું. એટલે અકર્મક અને સકર્મક એ આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીને જાણવાનું છે. હવે આગળ જોઈએ. આ 3 મુખ્ય પદ હોય તો વાક્ય બને. કર્મ ન હોય તો પણ વાક્ય બને છે. આપણે જોયું કે બાળક રમે છે, ગાય ચાલે છે. કોઈ કર્મની જરૂરિયાત નથી, છતાં તમને એ ક્રિયાનો બોધ કરાવે છે. તો એ કર્તા, બીજું કર્મ અને ત્રીજું ક્રિયાપદ છે. ઉદાહરણ જોઈએ. આંબો કેરી આપે છે. પહેલા ક્રિયા જોઈએ કે કઈ છે? આપવાની ક્રિયા થાય છે. પ્રશ્ન પૂછીએ કોણ કેરી આપે છે? આંબો. એટલે ક્રિયાનો કર્તા થાય છે આંબો. હવે બીજો પ્રશ્ન ક્રિયાપદને પૂછીએ કે શું આપે છે? કેરી. એટલે કર્મ થાય છે. આંબો કર્તા, કેરી કર્મ અને આપે છે ક્રિયાપદ. વાક્યમાં આ 3 પદ હોય પણ કોનું મહત્વ વધારે છે એના આધારે વાક્યના પ્રકાર પાડવાના છે. આપણે 8મા ધોરણમાં જે શીખી ગયા એ હવે આવે છે. આ 4 પ્રકાર આપણે શીખીશું આજે. તો પહેલી વ્યાખ્યા જોઈએ કે જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તેને કર્તરી વાક્ય રચના કહીએ છીએ. કર્તા મુખ્ય હોવો જોઈએ. તો એનો અર્થ એ કે કર્તાનું જે લિંગ હોય, કર્તાના વચન હોય એ પ્રમાણે ક્રિયાપદ પોતાના રૂપમાં પ્રત્યય લગાડે છે. આ 5 ઉદાહરણ જુઓ. એમાં કર્મ પાઠ છે. વાંચું છું પાઠ. શું વાંચીએ છીએ? પાઠ. વાંચે છે પાઠ. વાંચતી હશે પાઠ. વાંચો છો પાઠ. તો 1 2 3 4 5 પાંચે વાક્યોમાં કર્મ સમાન છે. કર્મમાં કાંઈ ફેરફાર નથી, છતાં ક્રિયાપદ જુદા જુદા આવે છે. એનો અર્થ એમ થયો કે આ કર્તાને લીધે ક્રિયાએ પોતાના પ્રત્યયોમાં ફેરફાર કર્યો છે. પહેલું વાક્ય છે હું પાઠ વાંચું છું. આ પહેલું પુરુષ એકવચન છે હું. તો હું ને આધારે અહીંયા ક્રિયાએ કહ્યું કે
અમે પાઠ વાંચીએ છીએ. તરત ક્રિયાપદે પોતાના પ્રત્યયો ફેરવી નાખ્યા. હવે ત્રીજું પુરુષ એકવચન પુલ્લિંગ છે. સાગર પાઠ વાંચે છે. અને ત્રીજું પુરુષ એકવચન સ્ત્રીલિંગ છે. સીમા પાઠ વાંચતી હશે. અહીંયા સીમા સ્ત્રીલિંગ છે તો અહીંયા વાંચતી થઈ ગયું. અહીંયા સાગરમાં વાંચતો હશે એમ થાય. અને બહુવચન હોય તો તમે પાઠ વાંચો છો. તમે પાઠ વાંચું છું કે તમે પાઠ વાંચીએ છીએ એવું આપણે બોલતા નથી. તો આમ હું, અમે, સાગર, સીમા, તમે આ પાંચેય કરતા અલગ થયા. એ કર્તાના આધારે અહીંયા વાંચું છું, વાંચીએ છીએ, વાંચે છે, વાંચતી હશે, વાંચો છો ક્રિયાએ પોતાના પ્રત્યે બદલાવ્યા. તેથી આ બધા જ કર્તરી વાક્ય રચનાના ઉદાહરણ બને છે. હવે કર્મણી વાક્ય રચના તરફ આપણે જઈએ. હવે આપણે કર્મણી રચનાનો અભ્યાસ કરીએ તો એની વ્યાખ્યા એમ થાય છે કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય તેને કર્મણી વાક્ય રચના કહીએ છીએ. કર્મનું મહત્વ છે. અહીંયા આ 5 ઉદાહરણમાં જોશો કે 1 2 3 4 5 આ પાંચે ઉદાહરણમાં કર્તા એક જ રાખ્યા છે, મારાથી. પણ કર્મ અલગ અલગ છે. એકમાં પાઠ છે, એકમાં નવલકથા છે, એકમાં પત્ર છે, એકમાં કાંઈ અનિશ્ચિત, અને અહીંયા તમારા અક્ષર. આ કર્મ બધા જુદા છે. ક્રિયા વાંચવાની જ છે પણ એ ક્રિયાએ જુદા જુદા રૂપ ધારણ કર્યા છે. કેવી રીતે? મારાથી પાઠ વંચાય છે, મારાથી નવલકથા વંચાઈ. અહીંયા પુલ્લિંગ છે તો વંચાય છે, પણ નવલકથા સ્ત્રીલિંગ છે તો વંચાઈ. મારાથી પત્ર વંચાતો નથી, પત્ર પુલ્લિંગ છે તો વંચાતો. મારાથી કંઈ વંચાતું નથી, અનિશ્ચિત નપુંસકલિંગ છે તો કંઈ વંચાતું નથી, અહીંયા વંચાતું કંઈ પ્રમાણે આવ્યું. મારાથી તમારા અક્ષર વંચાતા નથી, બહુવચન તમારા અક્ષર, તો અહીંયા વંચાતું નથી ને બદલે અહીંયા વંચાતા નથી. આપણે શું જોયું કે કર્મ 1 2 3 4 અને 5 એ જુદા જુદા હોય તો અહીંયા ક્રિયાએ પોતાના જુદા જુદા રૂપ ધારણ કર્યા છે. કર્તામાં કાંઈ ફેરફાર થયો નથી. તો જે વાક્યમાં કર્મની પ્રધાનતા છે, કર્મનું મહત્વ છે, એને માટે આપણે કર્મણી વાક્ય રચના નામ વાપરીએ છીએ. બીજું તમે જોશો કે અહીંયા પાછળથી પ્રત્યય લાગે છે એટલે એ જુદો અર્થ પણ નીકળે છે કે આપણી અસમર્થતા અથવા ક્ષમતા એમાં બતાવાય છે. મારાથી પાઠ વંચાય છે કે નાનો છે, પણ મારાથી નવલકથા વંચાતી નથી કારણ કે બહુ લાંબી છે, તો મારી એક ક્ષમતા ઓછી છે. મારાથી પત્ર વંચાતો નથી કારણ કે મને અક્ષર ઉકલતા નથી. મારાથી કંઈ વંચાતું નથી, અંધારું એટલું છે કે હું કાંઈ વાંચી શકું એમ નથી. ત્યારે આપણે વાંચવાની ઈચ્છા છે પણ મારાથી કંઈ વંચાતું નથી એમ કહીએ છીએ. અને તમારા અક્ષર મારાથી વંચાતા નથી, આટલા ખરાબ અક્ષર કે મારી ઈચ્છા હોવા છતાં હું તમારા અક્ષર ન વાંચી શકું, ત્યારે મારી ઈચ્છા છે એટલે આવી રીતે કહેવાય કે મારાથી તમારા અક્ષર વંચાતા નથી. તો કંઈક કર્મણીમાં જુદો અર્થ અભિપ્રેત હોય છે. આપણી ઈચ્છા વગરની જે ક્રિયા હોય એને માટે આપણે કર્મણી પ્રયોગ વધારે વાપરીએ છીએ. હવે ભાવે પ્રયોગમાં રચના એકસરખી જ લાગશે. જુઓ, થી બધામાંથી જોઈએ શું ભેદ છે. દાદાજીથી ચવાતું નથી, લલિતથી લખાતું નથી, જયથી દોડાતું નથી, શૈલેષથી બોલાતું નથી, આનંદથી બોલ્યા વિના રહેવાશે નહીં. તમને બે સરખા જ લાગશે, પણ જો બુદ્ધિશાળી હોય તો શોધી કાઢો કે આમાં એક પદ નથી. કર્તા છે દાદાજી, લલિત, જય, શૈલેષ, આનંદ. ક્રિયા છે ચવાતું નથી, લખાતું નથી, દોડાતું નથી, બોલાતું નથી, બોલ્યા વિના રહેવાતું નથી. તો શું ગાયબ છે? કર્મ. જે કર્તરી રચનામાં કર્મ જ નથી, અકર્મક છે, અને એનું રૂપાંતર થાય તો એ ભાવે પ્રયોગ કહેવાય છે. કારણ કે અહીંયા આનું મહત્વ નથી, આનું મહત્વ છે. જે વાક્યમાં ક્રિયાનું મહત્વ હોય, કર્તાનું નથી, કર્મ તો હોય જ નહીં, ત્યારે એ ભાવે વાક્ય બને છે. જેમ કે દાદાજીથી ચવાતું નથી, એની અસમર્થતા છે. દાંત નથી એટલે ચાવી શકતા નથી. લલિતને હાથમાં તકલીફ છે તો એ લખી શકતો નથી,
લખાતું નથી, એની ક્ષમતા નથી. જય દોડી નથી શકતો, એને બદલે જયથી દોડાતું નથી અને શૈલેષથી બોલાતું નથી. એનાથી બોલવાની ઈચ્છા હોવા છતાં બોલી શકાતું નથી, મોઢું આવી ગયું છે. અને આનંદને તો એવી ટેવ છે કે બોલ્યા વિના રહી શકતો નથી, ત્યારે કે એનાથી બોલ્યા વિના રહેવાશે નહીં. આપણે ક્લાસમાં પણ આવું થાય છે ને, તમે વાતો કરતા શિક્ષકને જ્યારે જવાબ આપો છો કે મને બાજુવાળો વાતો કરાવે છે, એટલે તમારી ઈચ્છા નથી પણ એ તમને વાતો કરાવે છે, એટલે તમારાથી વાત થઈ જાય છે, ક્યારેક નોટ ભૂલાઈ જાય છે. તો આવી ક્રિયામાં આપણે કર્મનું મહત્વ ન હોય પણ ક્રિયા જ્યારે પ્રધાન દર્શાવતી હોય ત્યારે આ પ્રકારની વાક્ય રચનાનો પ્રયોગ થાય છે. ફરીવાર ચારેને એકવાર વખાણ કરી લઈએ કે જે વાક્યમાં કર્તાનું મહત્વ હોય એ કર્તરી વાક્ય રચના, જેમાં કર્મનું મહત્વ હોય એ કર્મણી વાક્ય રચના, અને જેમાં ક્રિયા જ મહત્વની હોય એને ભાવે વાક્ય રચના કહેવામાં આવે છે. પ્રેરક વાક્ય રચનાનો આપણે પ્રત્યક્ષ મેં તમને જે પીડીએફ મોકલી છે એમાં ઉદાહરણો છે, એના દ્વારા આપણે અભ્યાસ કરીશું. હવે આપણે આ જ પ્રકરણમાં તમારી પાસે જે સાહિત્ય છે એના આધારે આપણે એક પછી એક વાક્યનો અભ્યાસ કરીશું. આશા છે કે તમને આ સમજૂતી સરળતાથી બરાબર સમજાઈ ગઈ હશે. હવે આપણે તમારી નોટમાં જે પ્રકરણ લખેલું છે તેના આધારે સમજવાની કોશિશ કરીએ. એકમ 5માં તમે શીર્ષક આપ્યું છે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના. આપણે શીખી ગયા કે વાક્યમાં મુખ્ય બે પદો હોય છે, એક કર્તા અને બીજું ક્રિયાપદ. ઉદાહરણ 1માં અશોક લખે છે, અશોક કર્તા છે, લખે છે ક્રિયાપદ છે. એ સિવાય ત્રીજું પદ હોય છે તે કર્મ છે. એનું બીજું ઉદાહરણ અશોક નિબંધ લખે છે, એમાં નિબંધ કર્મ છે. તો પહેલી રચના અકર્મક છે અને બીજી રચના છે એ સકર્મક છે. વાક્યમાં પ્રયોજાતા આ ત્રણ પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના ત્રણ પ્રકાર પડે છે. કર્તરી પ્રયોગ, જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય, જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય તેને કર્તરી વાક્ય રચના કહેવાય છે. તેમાં તમારા 8મા ધોરણના ઉદાહરણો પણ લીધા છે. જુમાએ એક પાડો પાડ્યો, ખલાસીએ હાથ લાંબા કર્યા, બા માથું ઓળે છે, મુન્નો દવા પીશે, તેણે મોટેથી બૂમ પાડી, ઝુમો અને વેણું ફરવા નીકળ્યા, મહાનલે એક ચિનગારી આપી, કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? કર્તરી વાક્યમાં કર્મ સાથે હોય અથવા કર્મ વગર પણ હોય છે. આપણે આગળ સ્પષ્ટતા કરી. તો અહીંયા કેટલાક વાક્યો સકર્મક છે અને કેટલાક વાક્યો અકર્મક છે. કર્મણી પ્રયોગમાં જોઈએ કે જ્યારે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય અને કર્તા ગૌણ હોય છે ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. અહીંયા કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. કર્તરીમાં ઉદાહરણ હતું કે જુમાએ એક પાડો પાડ્યો, પણ કર્મણીનું ઉદાહરણ બનશે જુમાથી એક પાડો પડાયો, જો ક્રિયામાં ફેર પડી ગયો. ખલાસીએ હાથ લાંબા કર્યા, કર્મણી બનશે ખલાસીથી હાથ લાંબા કરાયા. બા માથું ઓળે છે અને કર્મણી બન્યું બાથી માથું ઓળાય છે. મુન્નો દવા પીશે, કર્મણી બનશે મુન્નાથી દવા પીવાશે. હવે અકર્મકમાં જુઓ, તેણે મોટેથી બૂમ પાડી, અકર્મક રચના છે, તો કર્મણીમાં તો કર્મની પ્રધાનતા છે. તેથી અહીંયા ઉદાહરણ જોયું, તેનાથી મોટેથી ગીત ગવાયું. ઝુમો અને વેણું ફરવા નીકળ્યા, એ પણ અકર્મક છે, ત્યારે ઝુમા અને વેણુથી પાણી પીવાયું. જો કર્મણી બનાવવું હોય તો આપણે કર્મ ઉમેરીને બનાવ્યું. મહાનલે એક ચિનગારી આપી, મહાનલથી અથવા મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. અને અહીંયા કર્મ નિશ્ચિત, કર્તા નિશ્ચિત નથી, કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? ત્યારે અહીંયા દાંત વગર કાંઈ ખવાય
કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના જોવા મળે છે, એનું આ ઉદાહરણ છે. ત્રીજો પ્રયોગ, ભાવે પ્રયોગ. જ્યારે વાક્યમાં ક્રિયાપદની પ્રધાનતા હોય ત્યારે ભાવે વાક્ય રચના બને છે. અહીં ક્રિયા અથવા ભાવ પ્રમાણે વાક્ય રચના થાય છે અને ખાસ કે ભાવે પ્રયોગમાં કર્મ હોતું નથી. તેના ઉદાહરણ જોઈએ. જુમાંથી ફરવા નીકળાયું, મારાથી અવાયું નહીં, મોટાબાથી ચલાતું નથી, તેનાથી મોટેથી બૂમ પડાઈ, દાદાથી બોલાતું નથી, જમાદારથી ધ્રુતે સાદે પૂછાયું. આ બધા ઉદાહરણમાં ક્રિયાનું મહત્ત્વ છે. કરતા અહીંયા લાચાર થઈ જાય છે કે તેનાથી આ વસ્તુ કરવી હોય તો પણ કરાતી નથી, એટલે આપણી અશક્તિ અથવા અસમર્થતા અથવા સમર્થતા અહીંયા પ્રગટ કરવામાં આવે છે. ચોથો પ્રકાર, પ્રેરક વાક્ય પ્રયોગ. એ સમજીએ કે ઘણી વખત વ્યક્તિ કોઈ બીજાને ક્રિયા કરવા માટે પ્રેરતી હોય છે. જ્યારે આવી રીતે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. તેમાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અથવા પ્રેરિત કોઈ પણ કર્તા ઉમેરી શકાય છે. 10મા ધોરણમાં તમારે આના વિશે વધારે અભ્યાસ કરવાનો આવશે. અહીંયા સાદું વાક્ય અને પ્રેરક વાક્ય બંને સામસામે આપ્યા છે એટલે તમને ખ્યાલ આવશે. સાદું વાક્ય છે, જુમો બૂમો પાડે છે. હવે અહીંયા આપણે પ્રેરક કર્તા શોધવો પડશે એટલે કોઈ પણ મૂકીએ. બે રીતે વાક્ય બનશે. જુમો લોકો પાસે બૂમો પડાવે છે અથવા લોકો જુમા પાસે બૂમો પડાવે છે. બાપુજી પત્ર લખે છે તો બાપુજી સ્વયં ક્રિયા કરતા હોય પણ બાપુજી લખી ન શકતા હોય ત્યારે પ્રેરક વાક્ય બનાવવું પડે કે બાપુજી પત્ર લખાવે છે. અહીંયા કર્તા ઉમેરી શકાય અથવા એમ પણ સમજી શકાય કે બાપુજી કોઈ બીજા પાસે પત્ર લખાવે છે. અક્ષય પાઠ વાંચે છે અને અક્ષય પાઠ વંચાવે છે. અક્ષય ખુદ ક્રિયા કરે છે અને અક્ષય બીજા વિદ્યાર્થીઓ પાસે પાઠ વંચાવે છે, તે વાંચતો નથી. આ ઉદાહરણ સરસ છે. માળીએ ઝાડ કાપ્યું. આપણે જોઈએ કે માળી ઝાડ કાપે છે ત્યારે આપણે એમ માનીએ કે માળીએ ઝાડ કાપ્યું. ખરેખર શું છે? શેઠ માળી પાસે ઝાડ કપાવે છે. શેઠે એને કહ્યું કે તું આ ઝાડ કાપી નાખ. એટલે અહીંયા એ પ્રેરણા આપે છે શેઠ, તો જ માળી ઝાડ કાપે છે. સાદું વાક્ય છે બાળક જમે છે અને પ્રેરક વાક્ય છે માતા બાળકને જમાડે છે. જમાડવાની ક્રિયા એ માતા કરે છે. અહીંયા નોંધ છે કે પ્રેરક કર્તા કોણ? જે ક્રિયાની પ્રેરણા આપે તે પ્રેરક કર્તા. જેમ કે શેઠ ઝાડ કાપવાની પ્રેરણા આપે છે. અને પ્રેરિત કર્તા કે જે ક્રિયા કરવા પ્રેરાયો હોય તે. જેમ કે માળી પોતાની ઈચ્છાથી નહીં પણ શેઠના આદેશથી ઝાડ કાપે છે એટલે ક્રિયા કરવા પ્રેરાયો છે. ખાસ ધ્યાન રાખજો બાળકો કે કર્મણી રચના અને ભાવે રચનામાં આટલો જ ફેર છે કે ભાવે રચનામાં કર્મ હોતું નથી. બાકી બંનેની રચના એક સરખી જ તમને દેખાશે. એટલે સૂચના હોય કે કર્મણી બનાવો કે ભાવે બનાવો ત્યારે તમારે પ્રક્રિયામાં કાંઈ ફેર પડશે નહીં. હવે તમારે આ પ્રકરણ આધારિત સ્વાધ્યાય પોથીમાં જે નમૂનાના પ્રશ્નો આપ્યા છે તેના હું અહીંયા જવાબ સોલ્વ કરાવું છું અને આ ઉત્તર તમને હું પછી સોમવારે મોકલાવીશ. પાઠ 2માં પ્રશ્ન 15 છે. કર્મણી વાક્ય બનાવો, ઝેર કોણ આપે? આપણે સૂચના પ્રમાણે ફેરફાર કરવાનો. તો ઝેર કોણને બદલે કોનાથી અપાય. પ્રશ્નાર્થ ચિહ્ન કોઈ ફેરફાર થશે નહીં. બીજું વાક્ય, હું રડ્યો. અહીંયા કર્મ નથી એટલે ભાવે વાક્ય બનશે મારાથી રડાયું. તો સ્પષ્ટ થયું કે કર્મણી વાક્ય કે ભાવે વાક્ય બનાવવું હોય ત્યારે આપણે થીનો પ્રયોગ કરશું. ચોથા પાઠમાં શિકારીઓ હજુ આવ્યા નહોતા, તેનું ભાવે વાક્ય બનાવો. શિકારીઓથી હજુ અવાયું નહોતું. 15મો પ્રશ્ન છે ચોથા પાઠમાં પણ. તમને આ કોતર અમે આપ્યું, એનું કર્મણી વાક્ય બનાવો. તમને આ કોતર અમારાથી અપાયું. છઠ્ઠા પાઠમાં 16મો પ્રશ્ન છે. અમૃત કાકી ડૂસકું ભરતા બોલ્યા. અહીંયા કર્મ નથી તેથી ભાવે વાક્ય બનાવો. અમૃત કાકીથી ડૂસકું ભરતા બોલાયું. પરિચારિકા
મીઠાશભર્યા શબ્દો બોલી એની સૂચના છે કર્મણી વાક્ય બનાવો. જવાબ છે પરિચારિકાથી મીઠાશભર્યા શબ્દો બોલાયા. 8મા પાઠમાં 15મો પ્રશ્ન છે કેરીનો રસ આપણે ખાઈએ છીએ, કર્મણી વાક્ય બનાવો. જવાબ છે કેરીનો રસ આપણાથી ખવાય છે. બીજું વાક્ય બિચારી થાકી ન જાય, ભાવે વાક્ય બનાવો. તો પ્રશ્નાર્થ ચિહ્ન એમનેમ રહેશે, બિચારીથી થાકી ન જવાય. 10મા પાઠમાં 14મો પ્રશ્ન છે કર્મણી વાક્ય બનાવવાનું. માણસ સુખ અને આનંદ શોધે છે. જવાબ છે માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. એમાં જ બીજું વાક્ય છે એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. અહીંયા બે ક્રિયા છે પણ કર્મ નથી, તેથી ભાવે વાક્ય બનાવો. એ બંનેથી અનુભવાયું અને વ્યક્ત કરાયું. 12મા પાઠમાં 15મો પ્રશ્ન છે ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. તમારે સૂચના આમાં સ્વાધ્યાય પોથીમાં જુદી છે, પણ અહીંયા કર્મણી વાક્યની સૂચના છે એ ઉમેરવી પડશે તમારે કે કર્મણી વાક્ય બનાવો. કારણ કે અહીંયા સહાયક ક્રિયાપદ છે. કોને પૂછ્યું? કર્મ છે. ઋષિથી ધર્મપત્નીને પૂછાયું. અને પછીની સૂચના છે કે ભાવે વાક્ય બનાવો. એટલો ફેર કરજો. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. આમાં કર્મ નથી. યમરાજથી પોતાના પાડા પર બેસીને અવાયું. આમાં ક્રિયા વિશેષણ જ છે. 14મા પાઠમાં 14મો પ્રશ્ન ખેડૂતો પ્રસંગને ઉકેલે છે, કર્મણી વાક્ય બનાવો. ખેડૂતોથી પ્રસંગ ઉકેલાય છે. મિત્રો ભેગા થઈ જાય છે, એનું ભાવે વાક્ય બનશે મિત્રોથી ભેગા થઈ જવાય છે. 16મા પાઠમાં તું થાકી જઈશ, કર્મ નથી, એટલે ભાવે વાક્ય બનશે તારાથી થાકી જવાશે. 16મો જ પ્રશ્ન છે હરિલાલ પંખો નાખે છે, એનું કર્મણી વાક્ય બનશે હરિલાલથી પંખો નખાય છે. 18મા પાઠમાં 14મો પ્રશ્ન છે અરુણિમાને સલાહ મળતી, એનું કર્તરી વાક્ય બનાવવાનું છે. આ સૂચના બદલાણી છે. જુઓ, હવે અહીંયા કર્તા આપણે શોધવાનો છે. લોકો અરુણિમાને સલાહ આપતા. જ્યાં કર્તા ન હોય ત્યાં આપણે કર્તા ઉમેરવાનો. શેરપાએ વિડીયો શૂટિંગ કર્યું. અહીંયા પ્રેરક વાક્ય બનાવવાનું છે. તો આપણે પ્રેરક કર્તા મૂકવા પડશે કે કોણે શૂટિંગ કરાવ્યું? અરુણિમાએ. અરુણિમાએ શેરપા પાસે વિડીયો શૂટિંગ કરાવ્યું. 20મા પાઠમાં 14મો પ્રશ્ન છે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો, કર્મણી વાક્ય બનાવો. યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈથી નખાયો. આવા લાંબા વાક્ય હોય તમે એનો બરાબર અભ્યાસ કરજો. બીજું વાક્ય છે આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાએ નાખ્યો. અહીંયા પ્રેરક વાક્ય એટલે પ્રેરક કરતાં આપણે મૂકવું પડશે. આર્યકન્યા ગુરુકુળનો પાયો હવે હરિજન બાળાએ નાખ્યો, પણ આપણે પાઠ વાંચશું તો ખબર પડશે કે નાનજીભાઈ એને કહ્યું હતું, તેથી પ્રેરક કરતાં નાનજીભાઈ બનશે. નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હાથે નખાવ્યો. 22મા પાઠમાં ભાવે વાક્ય બનાવવાનું છે. 14મા પ્રશ્નમાં સોંડે મીઠું મીઠું હસીને કહ્યું. જુઓ, કર્મ નથી. સોંડાથી મીઠું મીઠું હસીને કહેવાયું. બીજું વાક્ય છે કર્તરી બનાવવાનું છે. અહીંયા કર્મણી છે, આપણે કર્તરી બનાવવાનું છે. કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. કાલ મેં તમને બહુ ગાળો દઈ દીધી. આ જુદા છે ને, એને થોડાક વધારે ધ્યાનથી અભ્યાસ કરજો. 24મા પાઠમાં 13મો પ્રશ્ન છે તેણે ધર્મગુરુની સલાહ લીધી, કર્મણી વાક્ય બનાવવાનું છે. તેમનાથી ધર્મગુરુની સલાહ લેવાઈ. અને છેલ્લું શિષ્ય અંગદે વાસીદું કર્યું, એનું પ્રેરક વાક્ય બનાવવાનું છે. પાઠ વાંચતા ખ્યાલ આવશે કે ગુરુએ કહ્યું હતું, ગુરુએ શિષ્ય અંગદ પાસે વાસીદું કરાવ્યું. આમ આપણે આ પ્રકરણને અહીંયા આખા કોર્સમાં જેટલા વાક્યો આવ્યા છે નમૂનાના એના સહિતનો અભ્યાસ કર્યો. રિવિઝનમાં આપણે બીજા વાક્યોનો પણ અભ્યાસ કરીશું. અત્યારે તમારે આટલું કાર્ય કરવાનું છે અને આ પ્રશ્નોના ઉત્તર હું તમને પછીના દિવસે મોકલીશ. આશા છે કે તમને આ પ્રકરણ સરસ સમજાઈ ગયું હશે. ધન્યવાદ.